ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતોને સમજે છે શું? આ સવાલ એટલા માટે કરવો પડે છે કે હર હંમેશ ખેડૂત માટે જ કોઈ પ્રશ્ન જ્યારે કોઈ ઉઠાવે છે ત્યારે તેમને ન્યાય નથી મળતો. ખેડૂત કોઈક વસ્તુની માંગ કરે છે તો સમયસર મળતી નથી, અને જો મળે છે તો તેમને જોર જબરદસ્તી રીતે જે નથી જોઈતું તે પણ આપવામાં આવે છે. આ વાત અત્યારે એટલા માટે કરવી પડે છે કારણ કે અત્યારે ગુજરાતના ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે. શિયાળુ પાકનું વાવેતર કરવું છે, ખાતર નથી, અને જો ખાતર મળે છે તો એમની સાથે બીજું ખાતર તેમને આપવામાં આવે છે જે એમને જોઈતું જ નથી. અને આ વાત અહીંયા સવાલ આ બધા એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે સરકારના જે મંત્રીઓ છે તે આ બાબતે કંઈ જ સ્વીકારવા માટે તૈયાર નથી. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જ્યારે તે ગુજરાતની અંદર અત્યારે તમામ ખેડૂતોના મોઢે એક જ પ્રશ્ન છે, સહાય તો તમે નથી આપી, પરંતુ મારે ખાતરની જરૂરિયાત છે તો તમે ખાતર આપો. પણ ખાતર પણ આપવામાં નથી આવતું. ખાતર લેવા માટે ખેડૂતો જાય છે તો કહેવામાં આવે છે કે ઉપરથી ખાતરની અછત છે એટલે તમને ખાતર આપવામાં નહીં આવે. પરંતુ જો થોડું ઘણું ખાતર વિક્રેતાઓને આપવામાં આવ્યું છે અને ત્યાંથી ખેડૂતો લેવા જાય છે, એટલે કે ડીએપી ખાતર લેવા જાય છે, તો આ બધા ખેડૂતોને જબરદસ્તી રીતે નેનો યુરિયા, નેનો ડીએપી કે નેનો સલ્ફરની એક બોટલ આપવામાં આવે છે. હવે આ બોટલની ખેડૂતોને કોઈ જરૂરત જ નથી, તેમને ખાલી ડીએપી ખાતર જ જોઈએ છે. પણ જો આ બધા ખેડૂતો તેમને સવાલ કરે છે કે અમારે નથી જોતું, અમારે પૈસા આમાં નથી વેડફવા, તેમ છતાં ખાતરના જે વિક્રેતાઓ છે તેમને ફરજિયાત આપે છે. અને વિક્રેતાઓ ખુદ એવું કહે છે કે અમને ઉપરથી આપવામાં આવ્યું છે એટલે તમારે લેવું જ પડશે. તમે જો 3 થેલી ડીએપી ખાતરની લેશો તો તમને 1 નેનો સાથે આપવામાં આવશે, પરંતુ એ ફ્રીમાં નહીં, એમના પણ તમારે ચાર્જ ચૂકવવો પડશે. એટલે એક તરફ જે ભાજપના નેતાઓ કોઈ પણ ડિબેટ હોય છે ત્યારે જ્યારે એમને સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ એવું કહે છે કે ના, આવું કંઈ છે જ નહીં. નેનો યુરિયા, નેનો સલ્ફર, નેનો ડીએપી કંઈ જ આપવામાં નથી આવતું. તો પછી ખાતર વિક્રેતાઓ કેમ એવું કહે છે કે અમને ઉપરથી આપવામાં આવ્યું છે, ખેડૂતોને આપવાનું છે? એટલે તમે ખેડૂતોને લૂંટો પણ છો અને ખેડૂતની ઉપર હાથ પણ રાખો છો. ખેડૂત તમારી પાસે સહાય માંગે છે તો તમારી પાસે કોઈ જવાબ નથી હોતો. ખાતર માંગે છે તો એવું કહો છો કે ખાતરની અછત છે, પરંતુ જો તમે ઉપરથી ખાતર આપો છો તો તમે એમની સાથે જબરદસ્તી કેમ કરો છો? અને આ વાત અત્યારે અમે એમ જ નથી કરતા, પરંતુ એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોની અંદર એક ખેડૂત છે તે ખાતર લેવા માટે જાય છે, ડીએપી ખાતરની 3 થેલી ખરીદે છે, પરંતુ તેમની સાથે તેમને નેનોની એક બોટલ આપવામાં આવે છે. હવે ખાતર લેવા માટે જાય છે, તેમને ખાલી ડીએપી ખાતરની જરૂર છે, પરંતુ આ બોટલની જરૂર જ નથી. તેમ છતાં વિક્રેતા આપે છે અને બિલ બતાવે છે કે જુઓ આ ઉપરથી આપવામાં આવ્યું છે. તો સ્પષ્ટ અહીંયા એક ઇશારો એ તરફ જઈ રહ્યો છે કે ભાજપના જ્યાં નેતાઓ છે, ભાજપ સરકાર છે, તેમને જ્યાં નેનો ખાતર બનાવે છે તેમની ઉપર રહેમરા હોય, તેમને આ ખાતરનું વેચાણ કરાવવું હોય એટલે ફરજિયાત આપવામાં આવતું હોય. જો તમારે આપવું છે તો ફ્રીમાં આપો ને, પૈસા કેમ લો છો? એટલે સવાલ અહીંયા ઘણા બધા ઊભા થઈ રહ્યા છે કે તમને સહાયના નામે મીંડું હોય છે. ખેતરને જ્યારે ખેડૂત છે તે ખેતરમાં કામ કરવા માટે જાય છે, પાક ઉગાડે છે, નિષ્ફળ જાય છે, સરકાર પાસે સહાય માંગે છે તો કોઈ જવાબ નથી મળતો, પરંતુ પોતાના જ પૈસાનું જ્યારે ખાતર લેવા માટે જાય છે ત્યારે પણ જબરદસ્તી કરવામાં આવે છે. એટલે સૌથી પહેલાં તો આ વિડીયો જોઈ લો, જેમાં આપણને સ્પષ્ટ ખબર પડી જશે કે જે ડીએપી ખાતર લેવા માટે ખેડૂત જાય છે તેમને નેનો શા માટે આપવામાં આવે છે, વિક્રેતાઓ શું કહી રહ્યા છે, ખેડૂતોને જરૂર છે કે નહીં તે પણ સાંભળીએ. હું અત્યારે ખાતર લેવા માટે CR પટેલ જાંબુડાવાળાને ત્યાં આવ્યો છું. મેં અત્યારે ડીએપી ખાતર લીધું છે 1846 એની ભેગું મને એક નેનો ડીએપી આપ્યું છે, 3 થેલી એક બોટલ આપે છે. જોકે આ શેઠ છે, આ શેઠ એવું કહે છે કે અમને ઉપરથી આપીએ, તો સરકાર એમ કહે છે કે ઉપરથી અમે ડીએપી આપતા નથી અને અમને ઉપરથી ફરજિયાત આપ્યું છે. આવડા શેઠ એમ કહે કે ફરજિયાત અમને આપ્યું એને ફરજિયાત આપે તો સરકાર બેધારી તલવાર ન આપે. કા જાહેરમાં આવીને એમ કહી દે કે અમે નેનો દેતા નથી, તો આને હું કામ હેરાન કરે છે? દુકાનવાળાને, વેપારીને, ખેડૂતને બેયને હેરાન કરે છે. બેધારી તલવાર છે. હું આ કાકાને જ કહું, કાકા તમને ઉપરથી આપે કે નથી દેતા? અને ફરજિયાત કહે ને ખેડૂતને, એના વગર આપણે આપતું જ નથી ને. તમારે જોઈ તો મગો આવી દીધા આવશે. જો આ વેપારી એમ કહે છે કે ફરજિયાત નેનો ડીએપી આપે, નેનો ડીએપી વગર અમને આપતા નથી ખાતર, તો હું સરકારને કહેવા માંગુ છું કે તમે બેધારી તલવાર નો આપો, તમે ફરજિયાત આપો છો. મેં લીધું છે, આ મારું બિલ છે, ફરજિયાત આપે છે. ડીએપી ખાતરનું બોલી જાઓ. ડીએપી ખાતરમાં જે ઉપરથી અમને નેનો આપે છે, બરોબર, એ નેનો અમે એને આપી છે ડીએપી ભેગું જે આવે એ વસ્તુ. એટલે સરકાર ફરજિયાત આપે છે ઉપરથી તમને બિલ સાથે આપે છે ને? આ બિલ સાથે જ આપે, સારી છે.
એના વગર તમને આપો ને ખેડૂતને. ના બિલ વખત નો જ આપી હશે અમે જ્યારે બોલ જોઈ લીધું નેનોની છે બસ યુરિયા ડીએપીની છે યુરિયા ડીએપી છે આ વાહે રહ્યો નેનો આ એનપી છે અને આ નેનો યુરિયા તમે નેનો ડીએપી વગર ખાતર નહીં આપો ને કોઈ ખેડૂતને. નેનો વગર તો આવે 3 થેલી એક ફરજિયાત આપશો ને. તમે આપી સારે આપી પછી અમને એટલે તમને નેનો ડીએપી પોહાય છે ખાતર ભેગું. ક્યાં પોહાતું જ નથી આમાં કાંઈ કામ આવતું નથી પાણી જેવા ડબલા નાખી ખેડૂને કરવા મારો કંઈ કોઈ પોહાતું નથી ખોટા ડબલા દઈ દઈને હવે રૂપિયા લૂંટવાનું ધંધા કરો હો કંઈ કંપનીમાં કંઈ ખોટે ખોટા મૂકવા અહીં કાઢો ખેડૂને પસંદ કાઢવા. હવે રાજ્ય સરકારના નેતાઓ કોઈ પણ કાર્યક્રમમાં જાય છે તેમને સવાલ કરવામાં આવે છે કે શું નેનો ફરજિયાત છે, ત્યારે જવાબમાં એવું કહેવામાં આવે છે કે ના, જરૂરિયાત નથી. તો આ નેનો યુરિયા ક્યાંથી આવ્યું, નેનો ડીએપી ક્યાંથી આવ્યું, કેમ તમે ખેડૂતોને આપો છો? આમ વાત કરો છો કે ખાતર નથી, ખાતરની અછત છે, તમારે ખાતર માટે હજુ પણ લાઈનમાં ઊભું રહેવું પડશે. તો પછી આ નેનો વેચવાનું કારણ શું છે? એ પણ એક સવાલ અમે સરકારને કરી રહ્યા છીએ. 2 વર્ષથી આ સતત સવાલ ખેડૂતોના મોઢે છે કે અમારે નેનો નથી જોઈતું, છતાં પણ આપવામાં આવે છે. હવે આખી બાબતે પાલ આંબલિયા જે ખેડૂત નેતા છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રી, કૃષિ મંત્રીશ્રી અને ભાજપ તરફથી જે ડિબેટોમાં બેસે છે એ તમામ પ્રવક્તાશ્રીઓ એકવાર નહીં અનેકવાર કહી ચૂક્યા છે કે નેનો યુરિયા, નેનો ડીએપી કે નેનો સલ્ફર આ ફરજિયાત નથી. જો ફરજિયાત ન હોય તો ખેડૂતોને 3 બેગે 1 બોટલ શા માટે નેનોની ફરજિયાત આપવામાં આવે છે? જો ફરજિયાત ન હોય તો છેલ્લા 2 વર્ષથી આ ખાતર વિક્રેતાઓ ખેડૂતોને લૂંટે છે, સરકારે કેમ કોઈ એક્શન લીધા નથી? પણ આ ભાજપનું સફેદ જૂઠાણું આજે ખુલ્લું પડી ગયું છે. આજે હું તમને 2 વિડિયા મોકલું છું ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિભાઈના. એ હરિભાઈએ ખાતર વિક્રેતાઓ પાસે જઈ અને વિડીયો ઉતારી બિલ સાથે રજૂ કર્યું છે અને એમાં ખાતર વિક્રેતાઓ બહુ સ્પષ્ટ કહે છે કે અમને ઉપરથી આ ફરજિયાત આવે છે અને એમાં નેનોનું એ બિલ પણ બતાવે છે અને એવું કહેવામાં આવે છે અમને કે 3 ડીએપી ખાતરની સાથે 1 નેનોની બોટલ ફરજિયાત આપવી. જો સરકાર નેનોનો પ્રચાર પ્રસાર કરવા માંગતી હોય તો આવકાર્ય છે, પણ એ ફરજિયાત ન હોય, પ્રચાર પ્રસાર ફરજિયાત ન હોય, જબરજસ્તીથી ન હોય. એ 3 ડીએપી ખાતરની સાથે 1 મફતમાં નેનોની બોટલ આપો, અમે ખેડૂતો સહજ સ્વીકારી લેશું. પણ અમારી પાસેથી શા માટે પૈસા વસૂલ કરવામાં આવે છે? એક બાજુ રાજ્ય સરકાર ના પાડે છે કે ફરજિયાત નથી, બીજી બાજુ ખાતરના વિક્રેતાઓ બહુ સ્પષ્ટ કહે છે કે આ ફરજિયાત છે. ત્યારે રાજ્ય સરકારનું આ છેલ્લા 2 વર્ષથી સફેદ જે જૂઠાણું હતું, હળાહળ જૂઠાણું હતું, એ ખુલ્લું પડ્યું છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે ડીએપીની સાથે જે નેનો ફરજિયાત આપો છો, એવી જ રીતે ટેકાના ભાવે અમારી મગફળી ખરીદીએ છો, એની આરે ભૂકો અને ડાઠા પણ તમે લઈ લ્યો ને. જેમ તમે ભૂકો ને ડાઠા અમારા નથી લેતા, એમ તમારા ભૂકો ને ડાઠા સમાન નેનો યુરિયા, નેનો ડીએપી કે સલ્ફર, નેનો અમારે શા માટે લેવું? અમારા માટે એ ડાઠા સમાન જ છે. જો તમે ડાઠા ન લેતા હો તો અમને પણ નેનો યુરિયા આપવાની તમે ફરજ પાડી શકો નહીં. રાજ્ય સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ બાબતે પગલાં લેવામાં આવે અને જે લોકો ખેડૂતોને ફરજિયાત નેનો બટકાવે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જ્યારે કુદરત મહેરબાન થાય છે ત્યારે ખેડૂત ખુશ હોય છે, પરંતુ બીજી રીતે જો કુદરત મહેરબાન થાય, અતિવૃષ્ટિ જેવો વરસાદ લાવે તો પણ ખેડૂતોને મરો છે. કારણ કે તેમનું સાંભળવાવાળી સરકાર છે પણ કામગીરી કરવાવાળી સરકાર નથી. જરૂરિયાત પૂરી કરવાવાળી સરકાર છે પરંતુ જરૂરિયાત સરકારને પૂરી નથી કરવી. હવે એમની પાસે ખાતર છે કે નહીં એ તો ખબર નથી, પરંતુ જ્યારે આવે છે ત્યારે ફરજિયાતપણે ખેડૂતોને લૂંટવામાં આવે છે. એક તરફ સહાયના પૈસા નથી મળ્યા, વાવેતર જે થયું હતું એ પાક બગડી ગયો છે, એટલે વેચવાની કોઈ વાત જ નથી. તો પૈસા બીજી રીતે આવશે ક્યાંથી ખેડૂતો પાસે? અને જો આવશે તો થોડા ઘણા આવશે,
પરંતુ એ પણ થોડા ઘણા પૈસામાંથી તેમને નેરોન તો લેવાનું જ છે, ભલે જરૂર હોય કે ના હોય. એટલે સરકારને અમે પણ સવાલ કરીએ છીએ, જે 2 વર્ષથી સતત સવાલ થઈ રહ્યો છે કે નેનો ફરજિયાત નથી તો નેનો શા માટે આપવામાં આવે છે, ખેડૂતોને લૂંટવામાં કેમ આવે છે. જે રીતે પાલ આંબલિયાએ વાત કરી છે કે માલ સામાન વેચવા જઈએ છીએ તો પાછળનો જે ભૂકો છે તમે ફ્રીમાં નથી લેતા, તો તમે નેનો કેમ આપો છો? જરૂર હોય ખેડૂતોને તો ફ્રીમાં આપી દો. સરકારથી વધારે ખેડૂતો જાણે છે ખેતી કે પછી સરકાર જાણે છે, ખબર નથી પડતી. સરકારને તો નેનોની બોટલ આપવી છે, ક્યાંક એવું લાગે છે કે ખેડૂતને જરૂર હશે, પરંતુ તમે ખેડૂતોને તો પૂછો કે ખેડૂતોને શું જરૂર છે, શું જરૂર નથી. અને જો તમારી પાસે ખાતર પૂરતું હોય તો તમારે કંટ્રોલ રૂમ શરૂ કરવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. જે અત્યારે તમે ઘણા બધા શહેરોની અંદર, ઘણા બધા તાલુકામાં આ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. એટલે તમે એક બાજુથી આમ કાન પકડો છો ને બીજી બાજુથી ઊંધો કાન પકડાવો છો. એવું કહો છો કે ખાતર છે અને જો ખાતર માટે તમને કોઈ પ્રશ્ન હોય તો કંટ્રોલ રૂમમાં ફોન કરો. એક વખત આ તમામ મંત્રીઓને એ પણ કહેવાનું કે તમે જે કંટ્રોલ રૂમના નંબર બહાર પાડ્યા છે, એક વખત તમે એમાં પણ ફોન કરીને જોજો તમારા જે આ કર્મચારીઓ માણસો છે તમને જવાબ આપે છે કે નહીં. તો પછી ખેડૂતોનો શું હાલ થતો હશે? એક ખાતરની થેલી લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. એટલે તમે જરૂરિયાત પૂરી પાડવા માટે જો હોવ તો વ્યવસ્થિત રીતે તેમની જરૂરિયાત પૂરી પાડો, ના કે તમે એમની પાસે ભીખ માંગતા હોવ કે ભીખ મંગાવતા હોવ એ રીતે તમે એમની જરૂરિયાત ઊભી કરો. અત્યારે ખેડૂતને ખાતરની જરૂર છે, નેનોની જરૂર નથી, તો ખાલી ખાતર આપો. ખાતર એમને લાઈનમાં ઊભા રહીને ના લેવું પડે તેવી કંઈક વ્યવસ્થા ગોઠવી આપો. અમારા અહેવાલ વિશે ને જે રીતે અત્યારે ખાતર એટલે કે ડીએપી ખાતર છે તેમની સાથે નેનો ફરજિયાત આપવામાં આવે છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.